મિત્રો અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર તમને આપી રહ્યો છું। આપણા ભારતની અંદર અરુણાચલ પ્રદેશમાં ચીનના સૈનિકોએ 60 કિલોમીટર અંદર કબજો કરી લીધો છે। હા ભાઈ, આપણા ભારતની અંદર જ 60 કિલોમીટર અંદર કબજો થઈ ગયો છે। વિચાર કરજો। અને અત્યાર સુધી કોઈ પણ માણસોને ખબર જ નથી। આજે સવારમાં જ બધા લોકોને ખબર પડી છે અને બધા લોકોને માહિતી મળી છે અને અપડેટ આવ્યા છે। અત્યાર સુધી કોઈને ખબર નથી। મોદી સાહેબ એમને ચૂપ બેઠા છે। કેમ આવું બનાવ બને છે? વિડીયોને ખાસ તમે છેલ્લે સુધી જોઈ રાખજો ભાઈ। ભારતની અંદર જ્યાં મિત્રો ચીનના સૈનિકોએ 60 કિલોમીટર અંદર કબજો કરી લીધો છે અને અરુણાચલ પ્રદેશના માણસોની હાલત જોવો। એક ફેરે વિડીયો તમને બતાવું, જોવો। ભાઈ, આટલી હાલત ખરાબ થઈ ગઈ છે અરુણાચલ પ્રદેશમાં આપણા ભારતના માણસોની, જ્યાં મિત્રો હિન્દુના માણસોની આટલી હાલત ખરાબ થઈ ગઈ છે। અને આ સૌથી મોટા સમાચાર છે। અત્યાર સુધી ગુજરાતની અંદર લગભગ કોઈ પણ માણસને ખબર નહીં હોય। તમારો ભાઈ સૌથી પહેલા તમને અપડેટ આપી રહ્યો છે। ખાસ વિડીયોને સૌથી વધારે લોકોને શેર કરી દેજો, જેથી કરીને બધા પણ લોકોને ખબર પડે અને વિડીયો તમે છેલ્લે સુધી જોવો ભાઈ। હવે ભાઈ, આવો બનાવ કેમ બન્યો છે? તો મિત્રો અત્યારે ઇન્સ્ટાગ્રામ ઉપર એવા વિડીયો આડા આવી રહ્યા છે જેમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે ચીને ભારતની અંદર 60 કિલોમીટર અરુણાચલ પ્રદેશમાં એટલા માટે કબજો કર્યો છે કેમ કે એમાં સૌથી મોટી નદી આવી રહી છે। એટલે કે નદીનો કબજો કરી લે તો પાણી એના ચીનમાં એને મળી શકે। જ્યાં મિત્રો આટલા માટે જ, કારણ કે આપણા ભારતમાં જ એટલું પાણી છે એટલું બીજા કોઈ દેશમાં પાણી છે નહીં। નથી બાંગ્લાદેશમાં એટલું પાણી, નથી નેપાળમાં એટલું પાણી, નથી ચીનમાં એટલું પાણી, બરોબર? તો આ પાણી માટે બધું લગભગ થઈ ગયું છે ક્યાંક ને ક્યાંક। અને ઘણા બધા છે જે અત્યાર સુધીના જે માહિતી મારા સુધી પહોંચશે એ સૌથી પહેલા હું તમને બતાવતો રહીશ। તો ખાસ વિડીયો જેટલો બને એટલો બધા લોકોને મોકલજો। અને ચેનલ ઉપર તમે લોકો નવા છો ને તો ફટાફટ દઈને સબસ્ક્રાઇબ બટન દબાવી દો, બેલ આઇકન ઓલ માટે પ્રેસ કરજો, જેથી કરી જે કાંઈ પણ નવા વિડીયો હું મૂકીશ એની માહિતી તમને સૌથી પહેલા મળતી રહે। અને મળીએ એક નવા વિડીયો સાથે।